નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય ભૂગોળ અને એમનો પાઠ 2, જેમાં પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં મિત્રો આપણે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે જે પૃથ્વીના ઉદ્ભવ વિશે અલગ અલગ માન્યતાઓ હતી, તો એની ચર્ચા કરી. કેવી કેવી માન્યતાઓ હતી? અમુક માન્યતાઓ તો તમને પહેલી વખત સાંભળવા મળી હશે. રેડી? તો આવી ઘણી બધી માન્યતાઓ પ્રવર્તી હતી. હવે આપણે ચર્ચા કરવાની છે આ લેક્ચરમાં કે જે પૃથ્વીના ઉદ્ભવ વિશે અલગ અલગ જે સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. રેડી? તો એના વિશે ચર્ચા કરીશું. રેડી? તો ખાસ તમારે જો આગળનો આગળનો વિડીયો ના જોયો હોય, જો કે આગળનું ચેપ્ટર તો જોઈ જ લીધું હશે, પણ આગળનો વિડીયો ના જોયો તો જોઈ લેજો. ચાલો આપણે વાત કરીએ. ટોપિક આપણો છે મિત્રો પૃથ્વીનો ઉદ્ભવ અને પૃથ્વીના ઉદ્ભવ અંગેના વિવિધ સિદ્ધાંતો. તો વાત કરીએ પૃથ્વીના ઉદ્ભવ અંગે વિજ્ઞાનનું અને તત્વજ્ઞાનીઓએ અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી છે, જેને આપણે 3 વિભાગમાં વહેંચી શકીએ. એટલે કે જે પૃથ્વીનો જે ઉદ્ભવ થયો એ અંગે વૈજ્ઞાનિકો હોય અને તત્વજ્ઞાનીઓ હોય, ને દર્શનશાસ્ત્રીઓ, તો એ લોકોએ પોતે અલગ અલગ ઉત્કલ્પનાઓ પોતપોતાના વિચારો છે એ પ્રમાણે રજૂઆત કરી છે. તો એને આપણે કેટલા ભાગમાં વહેંચીશું? 3 ભાગમાં વહેંચી શકશું. તો ચાલો આપણે વાત કરીએ એક પછી ભાઈ, હે ને? ચાલો, પહેલું કઈ છે તો કે એક તારાંક ઉત્કલ્પના. રેડી? એક તારાંક ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તેને એક પૈતૃક કલ્પના પણ કહેવાય છે. શું કહે છે? એક તારાંક ઉત્કલ્પના. નામ જ કાફી છે ભાઈ. એક તારામાંથી એનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. એથી એને શું કહેવાય? એક તારાંક ઉત્કલ્પના. પણ એનું બીજું નામ શું છે? એક પૈતૃક કલ્પના પણ કહેવામાં આવે છે. એટલે આપણે આ યાદ રાખવાનું છે. ચાલો, બીજી શું છે ઉત્કલ્પના? તો કે દ્વિતારક અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના. બે નામ એના છે, દ્વિતારક અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના. તો આમાં શું કહે છે? તો કે આ ઉત્કલ્પના પ્રમાણે 2 તારા અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે. દ્વિતારક તો ખ્યાલ આવી જશે, પણ યુગ્મમાં એક થોડુંક યાદ રાખજો કે યુગ્મ જોડ, આ તો તમને ખ્યાલ હશે, ધોરણ 10માં તમે ભણીને આવ્યા હશો, હે ને? તો શું કહે છે? તો કે આમાં એવું કહે છે કે ભાઈ 2 તારાઓ અથડાણા છે એકબીજા સાથે, અને એને લીધે શું થયું હશે? પૃથ્વીનો ઉદ્ભવ થયો હશે એવું માનવામાં આવે છે. ત્રીજું છે વાયુવ્ય અને ધુલીય વાદળો પર આધારિત ઉત્કલ્પના. એટલે કે જે વાયુવ્ય જે છે, વાયુના, રેડી, વાયુવ્ય વાદળ હોય અથવા તો ધૂળવાળા વાદળ, ધુલીય એટલે ધૂળવાળા, તો આના આધારિત ઉત્કલ્પના છે. શું છે એમાં જોઈએ તો કે આ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોથી થયો હોવાનું માનવામાં આવે છે. એટલે કે આના આધારે જે વાયુવ્ય અને ધુલીય વાદળો છે એના આધારે જોવા જઈએ તો સૌર પરિવાર આખો છે એનો ઉદ્ભવ કઈ રીતના થયો? સૂર્યમંડળ આખાનો ઉદ્ભવ તો કે વાયુ અને ધૂળ જેવા જે પણ કાંઈ રચકણો, ઝીણા ઝીણા જે પણ કાંઈ હોય એના આધારે રચના થઈ હોય એવું માનવામાં આવે છે, મનાય છે. તો આ 3 ઉત્કલ્પના છે. પહેલી છે એક તારાંક, એમાં એક તારા ઉપરથી થઈ છે. દ્વિતારક અથવા તો યુગ્મ, તો કે 2 તારાના અથડાવાથી થઈ છે. અને વાયુવ્ય અથવા ધુલીયમાંથી, તો કે વાયુ અને ધૂળ જેવા રચકણોની ભેગા થઈને થઈ હશે એવી માન્યતાઓ છે. તો 3 છે એ ઉત્કલ્પના જોવા મળે છે. ચાલો હવે જોઈએ એમાં આપણે ડીપમાં વાત કરીએ. એક તારાંક ઉત્કલ્પના. અહીંથી આપણા મોટા સવાલો મિત્રો શરૂ થઈ ગયા, હે ને? ધ્યાન રાખજો. મોટા જે પણ કાંઈ સવાલો છે આપણા 3 ગુણના, 5 ગુણના, એ બધા, રેડી? તમને ઉત્કલ્પના વિશે આપે કે ભાઈ ઉત્કલ્પના કેટલા પ્રકારે છે, સિદ્ધાંતો અલગ અલગ જે પણ આપણે કેટલા પ્રકાર વહેંચી છે, તો 3 પ્રકારે. તો 3 વિશે લખવાનું રહેશે તો 5 ગુણમાં પૂછાય, પણ એક વિશે પૂછાય તો 2 ગુણમાં પૂછાય. એટલે એ રીતના સવાલ પૂછી શકાય, તો આપણે ધ્યાનમાં રાખશું. તો પહેલી આપણી ઉત્કલ્પના કઈ છે? તો કે એક તારાંક ઉત્કલ્પના, હે ને? તો જોઈએ એમાં શું કહેવા માંગે છે. તો કે વાયુવ્ય રાશિ ઉત્કલ્પના. એમાં પાછું કયું છે? વાયુવ્ય રાશિ ઉત્કલ્પના. તો જર્મન તત્વજ્ઞાન હતા ઇમ્યુઅલ કાન્ટ 1755માં ઉત્કલ્પનાની ભેટ આપી. તેના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. રેડી? જો આ વાયુવ્ય રાશિ ઉત્કલ્પના છે કોણે આપેલી છે? પહેલા તો જર્મન તત્વજ્ઞ. આ એક ગુણનો સવાલ અહીંથી બની શકે. વાયુવ્ય રાશિ ઉત્કલ્પના નીચેનામાંથી કોણે આપેલી છે? તો જર્મન તત્વજ્ઞ કોણ? તો ઇમ્યુઅલ કાન્ટ, હે ને? ઇમ્યુઅલ કાન્ટ. તો એણે છે 1755માં આ ઉત્કલ્પનાની ભેટ આપી હતી. એટલે કે એણે આની વાત આપેલી છે, રજૂ કરેલી છે 1755. એણે શું કીધું હતું એના મત પ્રમાણે કે અવકાશમાં એક ઠંડુ અને ગતિહીન
રેડી, ગતિ વિનાનું જે છે એક વાદળ, ઠંડુ વાદળ હતું. રેડી, આ વાયુવ્ય વાદળના વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળને કારણે એ ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકાના રૂપાંતર પામ્યું. શું કહે છે? તો કે આ જે વાયુવ્ય વાદળ હતું એના જે વાયુ કણોને લીધે રેડી શું થયું? તો કે ગોળ બની ગયું. હે ને? ચાલો આપણે પ્રેક્ટિકલ જોઈએ હવે. તો કે ભાઈ વાદળ આવું કંઈક હોય. રેડી, પણ કહેવા એવું માંગે છે અંદાજ મુજબ, હે ને? અંદાજ, હા, સેમ આવું નહીં હોય. ચાલો રેડી, તો એવું કહે છે કે ભાઈ આવું આ જે છે એ અંદરો અંદર જે કણો હોય, વાયુના કણો હોય ને ભાઈ, આ જે કણો છે એનો ગુરુત્વાકર્ષણ બળને લીધે બધા અંદરો અંદર સંકોચાય. રેડી, અને એક આવું ગોળ છે એ શું બની ગયો? ગુરુત્વાકર્ષણ બધી બાજુ સરખું લાગશે ને ગોળમાં, એટલે કે ગોળ છે એ આકાર એમનો બની ગયો અને પોતાની ધરી ઉપર પોતાની રીતે છે અહીં ફરતો રહેતો હોય એ રીતના એમનું નિર્માણ થયું. એવું કેવું હતું કોનું? તો કે એમ્યુઅલ કાન્ટનું. ચાલો રેડી, તો આ રીતના આખો એમનો ગરમ વાયુનો ગોળો છે ને એને પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે વાદળ છે પહેલા હતું અને એમાંથી એક ગોળો બની ગયો છે. રેડી, ચાલો નિહારિકા વાદળ ઉત્કલ્પના. બીજી પેલી વાયુવ્ય ઉત્કલ્પના હતી, બીજી કઈ છે? નિહારિકા વાદળ ઉત્કલ્પના. તો 1796 ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્લાસે કાંટની વાયુવ્ય રાશિ ઉત્કલ્પનામાં સુધારો સૂચવ્યો અને તેના વિચાર પ્રમાણે વાયુવ્ય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ થયો છે. એટલે કે શું કહે છે? જે નિહારિકા વાદળ ઉત્કલ્પના છે એમાં 1796 ફ્રાન્સના ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ કોણ હતા? લાપ્લાસ. એમ્યુઅલ કાન્ટ યાદ રાખજો, લાપ્લાસે યાદ રાખજો. રેડી, એ આપણે મહત્વના છે. તો એણે એવું કીધું જે કાંટે આપ્યું હતું ને વાયુવ્ય ગોળો બની ગયો ને એ બધું, તો એમાં એણે સુધારો સૂચવ્યો. શું કર્યો? સુધારો સૂચવ્યો. શું કીધું? એ કે એના વિચાર પ્રમાણે, કોના? લાપ્લાસના મતે આ વાયુવ્ય જે પદાર્થ હતો એ ધ્રુવીય રાશિઓ, વાયુવ્ય પદાર્થ અને ધ્રુવીય રાશિઓ છે, આ બધા પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહોનું શું થયું છે? ઉદ્ભવ થયો છે. રેડી, પહેલા એમ્યુઅલ કાન્ટે શું કીધું? એક ગોળો બન્યો છે, વાયુવ્ય વાદળમાંથી એક ગોળો બન્યો છે. રેડી, પણ જ્યારે લાપ્લાસે અને એને શું કીધું? તો કે આ જે વાયુવ્ય ગોળો છે એને એમાંથી વાયુવ્ય ગોળો અને ધ્રુવીય રાશિમાંથી ગ્રહો અને સૂર્ય છે એનું નિર્માણ થયું હતું. તો આ આખો સિદ્ધાંત છે કયો હતો? તો કે એક તારાંક કલ્પનાનો આખો સિદ્ધાંત હતો. રેડી, ચાલો આગળ વધીએ હવે. ચાલો બીજો પ્રકાર જોઈએ. શું છે બીજો? યુગ્મ તારાંક અથવા તો દ્વિતારિક ઉત્કલ્પના. હે ને? યુગ્મ તારાંક અથવા તો દ્વિતારિક ઉત્કલ્પના. તો એમાં પહેલું કયું છે? તો જો ગ્રહાણુ ઉત્કલ્પના. તો કે બે અમેરિકન વૈજ્ઞાનિક ટીસી ચેમ્બર લેન અને મોલ્ટેન 1900 ગ્રહાણુ ઉત્કલ્પના આપી હતી. એટલે કે ગ્રહાણુ છે, ગ્રહાણુ ઉત્કલ્પના કોણે આપેલી છે? તો કે અમેરિકાના બે વૈજ્ઞાનિક હતા. કોણ? ટીસી ચેમ્બર લેન અને મોલ્ટેન નામના વ્યક્તિ હોય છે. તેમના મતાનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારો પસાર થયો અને આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં સુંદર વિખેરાઈ ગયા અને છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. સાહેબ આમાં ખબર ન પડી તો અહીં સમજીએ ભાઈ, આ સૂર્ય છે એ સૂર્ય એકલો હતો. આ થિયરી પ્રમાણે હતો. રેડી, પછી એમનું કે એ ક્યાંથી એવું? આ સિદ્ધાંત પ્રમાણે એવું કહેવામાં આવે સૂર્ય એક હતો. હવે બાજુમાંથી 180 ની સ્પીડે, હે ને, આપણે ગાડી છુમ 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 થઈ જાય ને, તો એટલી સ્પીડે એક બાજુમાંથી તારો નીકળ્યો. શું નીકળ્યો? જો અહીંયા સૂર્ય છે, અહીંથી બાજુમાંથી એટલે થોડોક દૂર હોય ને ભાઈ, હા બાજુમાં, તો પછી આ ઘસી લેશે ને, એટલે અહીંથી બાજુમાં એક વાયુવ્ય છે, આ એક વિશાળ એક તારોનો માર્ગ હતો, આમ છુમ કરતો નીકળી ગયો. છુમ કરતો શું થઈ ગયો? નીકળી ગયો. હવે તો કે સ્વાભાવિક છે કે એટલી સ્પીડમાંથી થાય, આપણે ખબર ને, સ્પીડ એટલી બધી હોય તો સાથે સાથે બીજું ઉડતું જાય. તો ઇન શોર્ટ ટૂંકમાં સૂર્ય જે હતો એ સૂર્યમાંથી શું થયું? તો કે આટલી સ્પીડમાંથી બાજુમાંથી તારો પસાર થયો એટલે સૂર્યમાંથી અમુક કણો છૂટા પડી ગયા, કેમ કે એની સ્પીડ જ એટલી હતી કે, હે ને, એની સાથે અમુક ભાગ છૂટા પડી ગયા. અમુક ભાગ પડી ગયા. પણ આ તો નીકળી ગયો ભાઈ,
હવે તો કે આ જે છે એ ધીમે ધીમે ત્યાં સ્થાયી થઈ ગયું અને આ જ વસ્તુ શું તો કે આપણા ગ્રહ આજે સૂર્યમાંથી જે ભાગ છૂટા પડ્યા અને એ થઈ રહ્યા રેડી પહેલા તારાને લીધે છે છૂટા પડી ગયા અને પછી જે ઠરી ગયા અને એને શું કીધું નામ આપણે આપી દીધું ગ્રહો આપી દીધું એવું કોણ કહે છે ભાઈ તો કે ગ્રહાણુ ઉત્કલ્પનામાં કહેવામાં આવે છે વૈજ્ઞાનિકના નામ છે ટીસી ચેમ્બરલેન અને મોલ્ટેન નામના વૈજ્ઞાનિક આખું થઈ ગયું ખબર પડી ગઈ રેડી આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીથી સર હેરોલ્ડ જેફરી સમર્થન આપ્યું હતું એટલે કે આ જે ઉત્કલ્પના છે એને પાછળથી કોણે તો કે સર જેમ્સ જીન્સ અને સર હેરોલ્ડ જેફરી એને પણ સમર્થન આપ્યું હતું નહીં આ જે લોકોએ કહ્યું એ વસ્તુ સાચી છે રેડી તો આ બીજી આપણી ઉત્કલ્પના છે કઈ યુગ્મ તારક અથવા તો દ્વિતારક ઉત્કલ્પના ચાલો હવે ત્રીજી જોઈએ આકૃતિ વિશે સમજાઈ ગયું ને ભાઈ ચાલો ત્રીજી ઉત્કલ્પનામાં શેની વાત કરેલી છે ચાલો જોઈ લઈએ આપણે તો કે ભાઈ વાયવ્ય અને ધુલીય વાદળ પર આધારિત ઉત્કલ્પના તો ત્રીજી કઈ છે વાયવ્ય અથવા તો ધુલીય તાળ ધૂળ હે ને અને વાયુ એને વિશે વાત કરવાની છે તો જોઈએ એમાં પહેલું આંતર તારાકીય ધુલીય વાદળ ઉત્કલ્પના એમાંની પહેલી કઈ છે આંતર તારાકીય આંતર એટલે આંતરિક છે ને તારાકીય ધુલીય વાદળ ઉત્કલ્પના તો ચાલો જોઈએ રશિયન વિચારક ઓટો સ્મીડે સૌર પરિવારના ઉદ્ભવના સંદર્ભમાં આંતર તારાકીય ધુલીય વાદળની ઉત્કલ્પના રજૂ કરી છે તો શું કહે છે કોણે રજૂ કરી છે આંતર તારાકીય ધુલીય વાદળની રચના તો કે ઓટો સ્મીડે તેના મતાનુસાર સૂર્ય હતો જ લગભગ 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા શું કહે છે તેમના મતે પણ સૂર્ય તો હતો જ સૂર્ય ઓલરેડી છે જ અહીંયા પણ આગળની જે આપણે વાત કરી યુગ્મ તારાંકમાં એમાં પણ એમાંય સૂર્ય તો હતો જ રેડી પહેલામાં સૂર્યની વાત હતી નહીં તો આમના મતે એમ કહે છે કે ભાઈ સૂર્ય તો હતો જ પણ અંદાજિત લગભગ 600 કરોડ વર્ષ પહેલા 600 કરોડ વર્ષ પહેલા ગ્રહોનું નિર્માણ કરનાર પદાર્થો છે પરમાણુ સ્વરૂપે હતા જે ગ્રહોનું નિર્માણ કર્યું છે એ જે પદાર્થો છે કયા સ્વરૂપે હતા પરમાણુ સ્વરૂપે હતા સમયાંતરે આ પરમાણુમાંથી વાયુઓ એટલે કે હાઇડ્રોજન અને હિલિયમ અને ધુલીય વાદળોની ઉત્પત્તિ થઈ એટલે કે સમયાંતરે સમય જતા છે એ જે આપણા કઈ પરમાણુઓ હતા એમાં પરમાણુ વાયુઓ કોણ હતા તો કે હાઇડ્રોજન અને હિલિયમ અને આ સિવાય ધુલીય જે વાદળો હતા એની પણ ઉત્પત્તિ થઈ હતી સૂર્યની આકર્ષણ શક્તિને કારણે તારાના મધ્યમાં રહેલા ધુલીય કણો અને વાયવીય વાદળો પરસ્પર પોતાની તરફ આકર્ષિત થયા એટલે કે સૂર્યની જે પણ કંઈ આકર્ષણ ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે જે તારાના જે મધ્ય ભાગમાં વચ્ચેના ભાગમાં જે ધુલીય કણો હતા અને વાયવીય વાદળો જે પણ પરસ્પર હતા પોતાની તરફ આકર્ષિત થયા ધુલી અને વાયવીય વાદળો એક ચપટી તાસકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમા કરવા લાગ્યા એટલે કે જે ધુલી અને વાયવીય વાદળો છે એ ચપટી હે ને આમ ચપટી વગાડવાની નથી આમ ચપટી એમ નહીં ચપટી એટલે પતલી ભાગ રેડી એ ભાગે છે એ શું થવા લાગ્યા તો કે સૂર્યની ફરતે છે એ રાઉન્ડ કરવા લાગ્યા હે ને ફરવા લાગ્યા એવું કહેવા માંગે છે ચાલો પછીથી ધુલી અને વાયવ્ય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ છે એટલે કે પાછળથી આ જે ધુલી અને વાયવ્ય વાદળો છે એમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ હોય એવું માનવામાં આવે છે આકૃતિ 2.2 માં દર્શાવ્યા પ્રમાણે ધુલીય કણો એકઠા થવાથી ક્રમશઃ ગ્રહો અને ઉપગ્રહો બન્યા હતા એટલે જે આકૃતિમાં આપ્યું છે જો આ સૂર્ય છે હે ને તો ધુલી અને વાયવ્ય કણો છે એ ફરે છે રેડી આમ ફરતા રહ્યા છે એમ ધીમે ધીમે આખું ફરતા રહેશે એટલે શું થયું તો કે ધીમે ધીમે જે પણ કંઈ કણો છે એ બધા ભેગા થતા ગયા ને એમાં ગ્રહોને તારાઓ લઘુગ્રહો ઉપગ્રહો જે પણ કંઈ ગણો એ બધાની રચના થઈ હોય એવું માનવામાં આવે છે કયા આધારે તો કે આંતર તારાકીય ધુલીય વાદળ ઉત્કલ્પનાને આધારે રેડી તો આમાં અલગ અલગ ઉત્કલ્પનાઓ છે એના વિશે આપણે જોવી પડે ચાલો રેડી બીજો પ્રકાર છે જોઈ લઈએ કયો તો કે ભાઈ નિહારિકા વાદળ ઉત્કલ્પના કયો છે નિહારિકીય વાદળ ઉત્કલ્પના નિહારિકા રેડી તો આ બીજો એનો પ્રકાર છે તો કે જર્મન વિચારક કાર્લ વોન વાઇઝેસ્કર નામ છે કાર્લ વોન વાઇઝેસ્કર રેડી ના મત મુજબ જોવા જઈએ તો વાયવ્ય અને ધુલીય રાશિ વાદળોમાં
સૂર્ય પ્રવેશ થયો, એટલે કે જે એના મત મુજબ શું કહે છે ભાઈ, તો કે જે વાયુવ્ય અને ધૂળીય જે વાદળો હતા એમાં સૂર્યનો શું થયો, અંદર પ્રવેશ થયો, એન્ટ્રી થઈ ને. અને સૂર્યના આકર્ષણ બળને કારણે વાયુવ્ય અને ધૂળીય વાદળો કેટલાક ભાગ સૂર્યનું પરિક્રમણ કરવા લાગ્યો, રેડી, અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફંગોળાઈ ગયો. એટલે કે જે આ ધૂળીય અને વાયુવ્ય જે ભાગ હતો એની વચ્ચે કોની એન્ટ્રી થઈ, સૂર્યની. એટલે સૂર્યના બળને કારણે છે અમુક ભાગ છે એની ફરતે પરિક્રમા એટલે ફરવા લાગ્યો, અને અમુક છે એમ કે ને પેલું ફેરવતા હોય, ખબર છે ને, પેલું હાથમાં પેલું રાખીને ગુફણ હે ને, એમાં પથ્થર વચ્ચે રાખેલો હોય, પછી આમ ફેરવતા હોય, પછી જે એક છેડો ને છોડે ને એટલે પથ્થર બહુ બધું દૂર જાય હે ને. તો આવી રીતના ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો કહેવા માંગે છે કે અમુક ભાગ ફંગોળાઈ ગયો અને અમુક એની સાથે ફરવા લાગ્યો. ચાલો રેડી. ધૂળીય રજકણો પરસ્પર સંગઠિત થયા અને મોતીઓની માળા સ્વરૂપમાં ગોઠવાયા. એટલે કે જે ભાઈ ધૂળીય રજકણો તો અંદર પરસ્પર એટલે કે એકબીજા સાથે કેવા થયા, સંગઠિત થયા, અને જે મોતીની માળા હે ને એક દોરામાં પરોવાય એવી રીતના લાઈનમાં છે બધા સ્વરૂપે ગોઠવાઈ ગયા. રેડી. સમયાંતરે મોટા સ્વરૂપમાં મોતી ગ્રહો અને નાના સ્વરૂપમાં મોતી ઉપગ્રહો બની ગયા. રેડી. એટલે કે સમયાંતરે સમય જતા જતા જે મોટા સ્વરૂપના મોતી હતા એ ગ્રહો બન્યા, નાના સ્વરૂપના મોતી હતા એ બધા શું બન્યા, ઉપગ્રહો બન્યા. રેડી. આવું આ નિહારિકા વાદળ ઉત્કલ્પનીય છે એમાં છે. આ પ્રકારના ગ્રહો અને ઉપગ્રહોની રચના થતા લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા હતા. એટલે કે આવી રીતના જોવા જઈએ તો ગ્રહો અને ઉપગ્રહો બનતા અંદાજિત સમય કેટલો લાગ્યો હતો, 10 કરોડ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. રેડી. તો આ આપણા જે છે પૃથ્વીના ઉત્કલ્પનાના સિદ્ધાંતો હતા. ચાલો 5 યાદ રાખવાના, 5 ગુણમાં આ પ્રશ્ન પહેલા તો પૂછે, શું પૃથ્વીનો ઉદ્ભવ અંગે વિવિધ સિદ્ધાંતો રજૂ કરો. ચાલો રેડી. એમાં કેટલા છે, 3. પહેલું એક તારાંક ઉત્કલ્પના, બીજું છે દ્વિતારાંક અથવા યુગ્મ તારાંક ઉત્કલ્પના, અને ત્રીજું વાયુવ્ય અથવા ધૂળીય વાદળો. ચાલો આ 3 આખો 5 ગુણમાં પૂછાય, પછી આ 2 ગુણમાં પૂછે. એક તારાંક ઉત્કલ્પના તો એમાં 2 આવશે, વાયુવ્ય રાશિ ઉત્કલ્પના, નિહારિકા વાદળ ઉત્કલ્પના. યુગ્મ તારક અને દ્વૈતારિક ઉત્કલ્પના એમાં આવશે ગ્રહાણુ ઉત્કલ્પના. રેડી. એમાં એક જ છે. ચાલો. અને ત્રીજો પ્રકાર છે વાયુવ્ય અને ધૂળીય વાદળ પર આધારિત ઉત્કલ્પના. એમાં પહેલું છે આંતર તારાકીય ધૂળી વાદળ ઉત્કલ્પના, અને બીજું કયું છે તો કે નિહારિકીય વાદળ ઉત્કલ્પના. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે પૃથ્વીના ઉદ્ભવનો આધુનિક સિદ્ધાંતો. એટલે કે આધુનિક સમયમાં જે પણ કાંઈ એની સિદ્ધાંતો છે એના વિશે ચર્ચા કરવાની છે, જેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.